માર માટલું ફૂટેલું છે નહીં એ મારા કરમે ફૂટેલો છે. એ પપ્પા બધાને કોને મન પીઠી કરાવે? એ બાટી હવે તો પીઠીની જગ્યાએ લેડી બકરાની છોકરી છે તો કોઈ હોતો નથી પણ તેમ કહો કોઈ દાડા નહીં વળવા. હવે આવું ગંદુ ગંદુ કેમ બોલો હો પપ્પા? હવે તો મને તો એક વાતની નક્કી ખબર પડી ગઈ કે તારા કરમમાં ભમરો નથી પણ આખો તું જ ભમરાળો છે એવું મને લાગે છે. મન તો લાગે હે કે હવાર હવારમાં માર પપ્પા ટેકાઈ ગયા હે. એટલે પૂરી વાત જોણશે ને તો તોય આખો ટેકાઈને પડતો થાય પણ તાય માય બાપની સોગન ભાઈ. છોકરી ભાજી તો નહીં જઈ ને? ના છોકરી તો નથી ભાજી હો. હા તો બસ મન તો ખાલી માર વહુનું ટેન્શન હે. તો ખાલી બીજા બધા ઘણા ડખા હોય છે ખાલી વહુ માથે છે તું ફોકસ કરે છે બોલ. એ પપ્પા તમે ટેન્શન ના લો, બીજા બધા ડખામાં તો હું લડી લઈશ. એનાથી તું લડીશ, પેલો છોકર લઈને જાતો રે એનાથી તું લડીશ. હવે એને નો આપણે શું લેવા દેવા? તને ચિયા મૂટે ઈ કે દે ખાલી. એટલે ઈ તમને ફોન કરીને ધમકી આલે હે? અલ્યા ઈ શું કદી બહાર બધી ધમકી આવે? આ તો એવો ફોન કરીને રોતો હતો ત્યાં. એનો મતલબ કે એને માર હાહરિયમ ફોન કરીને ધમકી આલી હે એમ? આ તો ધમકી આલી તો ઠીક છે, આ તો એને તો મને 15 લાખ રૂપિયા આલી દીધા કે. હવે એને કોમ જ એવું કર્યું હે તો પૈસા તો આલવા જ પડે ને પપ્પા. શું કેવું અને આચી કે બુજી નહીં મોનજો. અલ્યા છોકે ઓલાને 15 લાખ રૂપિયા આલે એટલે મોની ગયો છે. હવે ની લગન નક્કી કરવા તૈયાર થઈ ગયો છે મોન છે વાત. હવે એમ થોડું કઈ નક્કી કરી શકે? ઈ છોડીનો બાપ છે. હા તો પછી મોએ એનો વર હું ને? વાર લગન કર્યા પછી થાય બટે. હા પણ હગાઈ તો થઈ ગઈ હે ને, હું એની પેલા જ ઓનલાઈન જાતો રહીશ. બટે જોની આવી ગઈ છે, જમરવાળો થઈ ગયો છે, બસ હવે ખાલી વળમણા કરવાનો છે એટલે વાર ના થાય. Don't you worry. બટે થવાનું હતું ઈ તો હવે થઈ ગયું, કોઈ રોવાય મતલબ નહીં. હવે સોનો રહે. એ પપ્પા મને તો હવે એવું લાગે હે કે મોએ પોપટલાલની જેમ છત્રી લઈને આખી જિંદગી ભટકવાનો હું. ફૂગુ બટે યાટવાનું ના હોય. હવે તો જઈશ હવે 5 લાખ રૂપિયા આવે ને એની ઘડીએ તારા લગ્ન કરાઈ જઈશ હું. 5 લાખ? શેના પપ્પા? એક વાત ખાલી પેટમાં નહીં ચકતી મારે તો શું કરું બોલ્યું. બટે તારા હાહુનો ફોન આવ્યો ખાલી મોડબો પણ કે મારી છોકરાની જિંદગીનું શું થાય હવે, પણ મેં બોય સડાઈને હોમો શો કરો હવે. એ પપ્પા તમે મારા હાટું ઈયાની હોમે બોયો ચડાઈ? આ તો હું બોય સડાઈને ખાલી હોમો શો કરો પણ એની હવે 5 લાખનું કીધું ને એટલે હું મોની ગયો. પૈસા કેને ના વાલા હોય બટી. આ તો પછી વહુએ ચેને વાલી ના હોય પપ્પા? એટલે બટી પણ મારી વાત તો વગાડ. મારી જો આજથી તમારો બટી ફટી. એટલે કે હવે હું ઘણું લાવું ને એટલે કોઈને વધો નહીં એટલે એમ કે મજા. હવે ઘાઘેડા પેલા વહુ આવશે આ ઘરમાં. એ હાલ તો કહેતો તો કે મરી ગયો છે. હવે એમ થોડો કોઈ મરી જાઈશ, જીવતે જીવ વહુ લાવીશ, તમારા આશીર્વાદ લઈ અને પછી જ મરીશ. એમ કે હવે તું મારા જીવતે જીવ તું નહીં મરવાનો એ તો નક્કી થઈ ગયું. ચમ પપ્પા મસ્તી કરું છું બટી મસ્તી. ઓહો હો હો બાપ જીચરો બે શેની ચર્ચા કરો હરા? આઈ ગયો લાગલ ઉપર મેઠું સોપડવા વાળો. કોઈ ને આ તો હવે જોન દોડવાની હતી ને એટલે એની તૈયારી કરતા હતા. એવું છે એમને? તો અમને તેડાવજો પાછા જોઈનમાં.